નમસ્કાર મિત્રો, મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે દિનેશભાઈ સાથે વિડીયો બનાવી રહ્યા છે ત્યારે સરપંચ એટલે કે ગામની જવાબદારીઓને લઈને કંઈક ચર્ચા કરીશું કે ગામનો વિકાસ કઈ રીતે સારી રીતે આપણે કરી શકીએ એ બાબતને લઈને આજે વિડીયો બનાવી રહ્યા છે। તો મિત્રો, દિનેશભાઈ શરૂઆત કરશે કે કઈ રીતે ગામનો વિકાસ થઈ શકે છે। ગામનો વિકાસ તો આપણે બધાએ ચાઇન કરવો જોઈએ અને જે ઉમેદવાર છે કે કોઈ બી હોય, સરપંચ હોય કે કોઈ બી, એમને સાથ સહકાર આપવો પડે। પહેલાં કે આ એ કર ના કે આ નથી કરતો, પેલું નથી કરતો, એ ના કરતા જાતે આપણે એને સાથ સહકાર આપીને કરાવવું જોઈએ કે આ જગ્યા પર આ છે, આ જગ્યા પર સરપંચ એકલો કજો ખુશી નહીં વળાય નથી। સાચી વાત છે। અને ગામમાં ફળિયામાં નહીં જાય, એ આપણે બતાવવું પડે કે આ નથી, કે આ છે, આ કામ કરવાનું છે, કે આ કામ કરવાનું છે। તો મિત્રો, ખૂબ સરસ વાત કરી આપણા દિનેશભાઈએ, કેમ કે મને એવું લાગે છે કે એમની વાતો પરથી કે આ સરપંચની જવાબદારી હોય યા રાજકારણની બાબત હોય યા ગામના વિકાસની બાબત લઈને હોય ને, તો દિનેશભાઈ ખૂબ સરસ જાણે છે એવું મને એમની આટલી વાત પરથી લાગી ગયું। કેમ કે ખરેખર જો ગામનો વિકાસ કરવો હોય તો એના માટે માત્ર સરપંચ બધી જવાબદારીઓ લે એ જવાબદારી નથી મિત્રો। દરેક વોર્ડના સભ્યને પણ જવાબદારી લેવી પડશે, દરેક નાગરિકને પણ જવાબદારી લેશે। પોતાની જવાબદારી સમજીને દરેક વ્યક્તિ દીઠ જવાબદારી ઉઠાવવી પડશે અને સરપંચનો બને ત્યાં સુધી સાથ સહકાર પણ આપણે આપવો પડશે। હા મિત્રો, જરૂર પડે ત્યાં વિરોધ પણ કરવો જરૂરી છે, કેમ કે વિરોધ કરવાથી પણ ગામનો વિકાસ થાય છે, એટલે વિરોધ પણ કરવો પડે, પણ જ્યાં જરૂર પડે ત્યાં આપણે સહકાર પણ આપવો જોઈએ। આપણે એવું ના વિચારીએ કે યાર આ સરપંચ છે તો આપણો નથી, આપણે એને વોટ નથી આપ્યા, કે પછી આ વ્યક્તિ સારો નથી। વ્યક્તિને લઈને કોઈ ટિપ્પણીઓ, કોઈ વિરોધ ન થવો જોઈએ। માત્ર આપણે ગામનો વિકાસ કઈ રીતે થઈ શકે, ગામમાં આપણું ગામ સારું કઈ રીતે બની શકે, ગામની સુવિધાઓ ગામને કઈ રીતે મળી શકે એને લઈને વાત કરવી જોઈએ મિત્રો। હજુ દિનેશભાઈ આગળ પણ જણાવશે। એટલે એ વિશે આપણે બધા મળીને એનો જે પ્રશ્ન હોય, કોઈ બી થયું હોય, એનું સોલ્યુશન માટે બધા મળીને આપણે એનું સોલ્યુશન કરવું જોઈએ। એકલા હાથે કોઈ સોલ્યુશન નહીં થાય। જેવી રીતે કે છે એક હાથથી તાળી ના પડે, એવી રીતે બધા જોડે થાય ને તાળી પાડો તો આપણું કામ થાય। એવી રીતે બધા થાય ને આપણે સોલ્યુશન કરવું પડે। સાચી વાત છે। દિનેશભાઈ કહે છે એ રીતે કે યાર મારો પણ વિચાર આ છે, લગભગ દિનેશભાઈના વિચારો અને મારા વિચારો સેમ આવે છે, મળતા જ આવે છે, કે હું પણ એવું વિચારું કે કોઈ એક વ્યક્તિ કંઈ નથી કરી શકતો, પણ જો બધા વ્યક્તિ ભેગા થઈને જ કંઈ કાર્ય કરવા માંગે તો ચોક્કસથી ગામનો વિકાસ થાય। અને દરેક લોકોના વિચારો, દરેક લોકોના મંતવ્યો પણ અલગ અલગ હોય છે, એટલે દરેક લોકોનું મંતવ્ય જાણવું પણ જરૂરી છે। અને ખાસ કરીને આપણે જો જવાબદારી આપણે પોતપોતાની રીતે ઉઠાવતા થઈ જઈશું તો સરપંચ પણ એની જવાબદારી ઉઠાવશે અને ગામનો વિકાસ જલ્દીથી જલ્દી કરશે એવી આશા રાખીએ છીએ। અને ખાસ કરીને સરપંચને લઈને લોકો આપણા ખાસ કરીને સરપંચનો વિરોધ ખૂબ કરે છે, પણ સરપંચનો વિરોધ ના થવો જોઈએ મિત્રો, કેમ કે સરપંચ કોઈ પણ હોઈ શકે છે। કાલ ઉઠીને આપણે પણ સરપંચના ઉમેદવાર થઈ શકીએ, આપણે પણ જીતી શકીએ છીએ, દિનેશભાઈ એમના ગામથી એ પણ બની શકે છે। તો પછી લોકો આપણે આજે વિરોધ કરશું તે આવનાર સમયમાં આપણો વિરોધ કરશે, એટલે આવી રીતે વિરોધ થયા કરશે, પણ વિરોધ નહીં, પણ આપણે વિકાસ કઈ રીતે થાય। જે પણ જીત્યો, ચાલો આપણે ઉમેદવારી કરી, 5 જણ હોય, 7 જણ કે 10 જણ, કોઈ પણ, હવે જે એની લોકપ્રિયતા હોય, જેને લોકો વોટ આપે છે, જેને લોકો પસંદ કરે છે, એ જીતવાનો છે। પણ એના પછી આ બધો વિરોધ છોડીને, પક્ષ પાર્ટી કે કોઈ પણ આ જ્ઞાતિ જાતિ ભેદભાવ બધું છોડીને માત્ર ગામના વિકાસ માટે સરપંચની સાથે ઊભા રહેવું જોઈએ અને સરપંચને લગાતાર ક્યાં આપણે જરૂર પડે છે ત્યાં જઈને ઊભા રહેવું જોઈએ, સરપંચની હેલ્પ આપણે કરવી જોઈએ મિત્રો। આપણે તો એવું જ સમજીએ કે બધું સરપંચ એના માથા ભાર લઈને ફરે, કે સરપંચ બધું કરે, એ જરૂરી નથી। તો હજુ પણ દિનેશભાઈ થોડું સમજાવશે સરપંચ વિશે। સરપંચ વિશે જે એમના જે સભ્યો ચૂંટાયેલા હોય ને, એમની બી એમના ફળિયાની જવાબદારી જાતે લેવી જોઈએ। જે સરપંચ આવીને કરશે કે આ કરશે કે એવું કરશે એના પર, જે સભ્ય સ્થાનિક છે, સ્થાનિક સમસ્યા શું છે એ સભ્યને જ ખબર હોય, એટલે પહેલાં સભ્યને જાગૃત થવું પડે, પછી એનું સોલ્યુશન લાવવું પડે। ના થાય તો પછી બધા ભેગા મળીને એનું સોલ્યુશન લાવવું પડે, પછી સરપંચને બોલાવે। તો મિત્રો, આપણે બધા જ લોકો એક સાથે તાળી પાડશું તો જ વધારે જોરમાં અવાજ સંભળાશે, કેમ કે અત્યારે દિનેશભાઈએ જણાવ્યું એ પ્રમાણે એક હાથે ક્યારેય તાળી પડતી નથી, તાળી પાડવા માટે 2 હાથની જરૂર પડે છે। તેવી જ રીતે આપણે બધા આગેવાનો, દરેક નગરજનો, દરેક સભ્ય યા સરપંચ યા તાલુકા સભ્ય હોય, જિલ્લા સભ્ય, દરેક લોકો મળીને જો ગામના હિતમાં વિચારશે, ગામ માટે કામ કરશે તો ચોક્કસથી ગામનો વિકાસ થશે। તેવી જ રીતે તાલુકા, જિલ્લા યા આપણા ગુજરાત રાજ્ય યા કેન્દ્ર સુધીની વાત કરીએ તો વિકાસ કરવો હોય તો વિપક્ષ હોય યા ચાલુ સરકાર હોય યા વિપક્ષ હોય, જે પણ હોય, જે નેતાઓ હોય, બધાએ મળીને પોતાના હિત માટે વિચારવું જોઈશે, એટલે પોતાના વિસ્તારનો જે વિકાસ થાય ને એ પ્રમાણે વિચારવું જોઈશે દોસ્તો। તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો। અને જો અવારનવાર અમારા વિડીયો આવા
પોલિટિક્સ વિશે હોય યા મોટિવેશનનો વિડીયો હોય, આવા અવારનવાર વિડીયો અમારી આ ચેનલ પર આવતા રહે છે. એટલે લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. બાય બાય. થેન્ક યુ.